વિસ્તારથી જોઈશું। વિજાપુરમાં પેટા ચૂંટણીના ઉમેદવારને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે। ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપતા કાર્યકર્તાઓ નારાજ થયા છે। પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું આપી દીધું। ગોવિંદ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું છે। પાર્ટીના કાર્યકર્તાને ટિકિટ ન આપતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। વિજાપુરમાં હજુ પણ રાજીનામા પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા નિસર્ગ પટેલ જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। નિસર્ગ, સીજે ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું વિજાપુર પેટા ચૂંટણીને લઈને, અને હવે ભાજપ કાર્યકર્તાઓની નારાજગી સામે આવી રહી છે। ચોક્કસ કોરલ વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે જે ભાજપે જે કોંગ્રેસમાંથી જે આયાતી ઉમેદવાર છે ડોક્ટર સીજે ચાવડાને ઉમેદવારી પત્ર આપી છે, ત્યારે ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે। સીજે ચાવડાએ પોતાની ચાલુ ટર્મમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરી દાન કર્યો, ત્યારે પણ નક્કી મનાવ્યું હતું કે સીજે ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડશે। ત્યારે વિજાપુરમાં જયારે ભાજપે આપી છે મેન્ડેટ, ત્યારે વિજાપુરના જે ભાજપના કાર્યકરો નારાજગી જોવા મળે, તેમાં કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત આપણે અટકાવવા માંગીશ। આપણી સાથે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ગોવિંદભાઈ, સ્વાગત છે બીટીવીમાં આપનું। આપે રાજીનામું આપી દીધું છે, શું કારણ આપવા માંગશો આપ? અહીંયા એવું છે બેન કે 1970-71 થી હું પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું। જી, જયારે પાર્ટીના મેં પણ 7 થી 8 વખત ચૂંટણી માંગી છે ટિકિટ, જી, પણ પાર્ટીએ નથી આપી, છતાં અમારી નારાજગી નહોતી। પણ જયારે પાર્ટીની અંદર આટલા બધા સક્રિય અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હોય, એની અવગણના કરી અને આયાથી કોઈ વ્યક્તિને જે ટિકિટ આપવામાં આવતી હોય, તો પછી ભવિષ્યની અંદર આ જે મૂળભૂત વિચારધારાવાળા કાર્યકર્તાનું શું? જે વિચારધારા સામુ અમે લડ્યા, હિન્દુત્વના બેઝ ઉપર લડ્યા, રામના બેઝ ઉપર લડ્યા, જી, પાર્ટીના વિચારધારાના બેઝ ઉપર લડ્યા, રાષ્ટ્રીય વિચારધારાના બેઝ ઉપર લડ્યા, અને એના સામુ પાછું અમારે એને લઈને નીકળવાનું, એ મારું મન કબૂલ્યું નહીં, એટલે મેં રાજીનામું આપી દીધું। ગોવિંદભાઈ, આપની નારાજગી છે, આપે રાજીનામું આપ્યું છે, શું આપે કોઈ હાઈકમાન્ડમાં જાણ કરવાની કોઈ કોશિશ કરી છે? આપે કોઈને જણાવ્યું હતું આ નારાજગી દર્શાવતા પહેલા? હા, મેં તાલુકા પંચાયતના પ્રમુખને, અહીંયા અમારા વિજાપુર તાલુકાના પ્રમુખ શ્રી પાર્ટીના, એમને પણ જાણ કરી હતી, એમને મને ના પાડી। ધારાસભ્યશ્રીએ પણ, પૂર્વ ધારાસભ્યશ્રીએ પણ મને ના પાડી, પણ મારું મન માનવા તૈયાર નહોતું। અને હું આજે 53 વર્ષથી પાર્ટીનું સતત કામ કરતો હોય, જી, અને છતાંય પાર્ટી અમારી વાતને સાંભળવા તૈયાર ના હોય, તો બહેતર એના કરતા ઘેર રહેવું સારું। હું પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું, મારા બ્લડની અંદર કેસરીઓ છે, એટલે હું કોઈ બીજી પાર્ટી જોઈન કરવાનો નથી, પણ મને આ દુઃખદ વેદના લાગી, એટલે મેં એમાંથી રાજીનામું આપ્યું છે। ગોવિંદભાઈ, આપને શું લાગે છે? આપે તો નારાજગી વ્યક્ત કરી, રાજીનામું પણ આપી દીધું, અન્ય કેટલાક લોકોની પણ શું નારાજગી છે સીજે ચાવડાનું નામ જાહેર થતા જ? લોકોની નારાજગી તો અંદર છે, પણ હું તો બધાને અપીલ કરું છું કે ભાઈ મેં રાજીનામું મારી શૈક્ષિકતાથી આપ્યું છે। હું કોઈને એવું નથી કહેતો કે તમે રાજીનામું આપો, છતાંય જો એને મન દુઃખ થયું હોય જે પણ કારણથી, તો એ સ્વતંત્ર છે। બાકી હું દરેક મતદારને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ અપીલ કરું છું કે તમે એવું ના કરતા, કે જેથી કરીને નરેન્દ્રભાઈને કઈ વાંધો આવે। ઠીક છે ગોવિંદભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે। પૂર્વ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે। તેઓ કહી રહ્યા છે કે તેઓ 70-71 વર્ષથી સક્રિય, 70-71 વર્ષની સાલથી સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયેલા છે અને આટલા વર્ષો સુધી સંનિષ્ઠ કાર્યકર્તા તરીકેની જવાબદારી નિભાવી છે, પરંતુ સીજે ચાવડાનું નામ જાહેર થતાની સાથે જ તેઓએ નારાજગી વ્યક્ત કરી છે।